અરવલ્લીનો બહેન શિક્ષક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। સરકાર બેટી બચાવો બેટી પઢાઓ જેવા અસરકારક સૂત્રો થકી લોકોને જાગૃત કરવા માંગે છે, પણ તેમના જ સરકારી કર્મચારીઓ બેટી બચાવો બેટી પઢાઓ નારાની એસી તેસી કરતા હોય તેવું લાગી રહ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર બાયડ તાલુકાના બોરટીંબાની પ્રાથમિક શાળામાં એક શિક્ષકે 2 દિવસ ગેરહાજર હોવાને લઈને માત્ર ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લોખંડની પાઇપ વડે માર માર્યાનો વિદ્યાર્થીનીના પરિવારનો આક્ષેપ હતો। ગામ લોકો શાળામાં દોડી જઈ હોબાળો મચાવ્યો હતો, ત્યારે આવું તાલિબાની કૃત્ય કરનાર શિક્ષકની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીનીના પરિવારની માંગ છે। તો શું મોટી મોટી વાતો કરનાર સરકાર જિલ્લાના શિક્ષણ વિભાગને પગલાં લેવા આદેશ કરશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। બાબુસિંહ ચૌહાણ બેઠા બેઠા શિયન તો બનાવવાનું શિયન આવડે એમને હું આવડે તો મારે એમને શિયન हमने भाई तो ये बोल पड़ा है अब का सुधारी ऊपर टीचर पे साइड जोड़े बात नहीं चाहिए बराबर कोई बात था यार तब आई वाले ने छोड़ी विचार करવો પડે ના ના તમે મરાય આ રીતે મરાય આટલી બધી હે આ વાહન જરે થઈ સાહેબ તમે લક્ષ્મીબેન ખોટું પડે કોણે મારી બેન કોણે મારી બોલ બોલ હું બેઠે બોલ કા સાહેબ મારી કા સાહેબ એ ચેર રૂમ માં પાણી તો કાને હા સાહેબ ને છોડવાના આટલી બધી પડે હા મારી છોકરીઓ તમે કઈ કર નાખ્યો બાપ ત્રીજે મારી છોડી હે बोल बताओ धोनी का भाई अब नहीं जो अब जैन बोल हां हमारा आज लगा बोल तो नहीं हूं એટલે કેમ મારી કેમ મારી રાજભાઈ ને સાહેબ જિંદગી નથી કયા કારણ થી મારી કશું પૂછેલું તો કે ડાયરેક્ટ જ મારી 2 દિવસ ગેર ના આયા મારી આઈ ના સાહેબ બીમાર તો ના આયા 2 દિવસ ના આયા બીમાર તો ના અરે ઉપર સુરાવે સાહેબ એવોર્ડ ને હાલ કરતા તમે 1 થી 8 લાખ ને એવોર્ડ ને આવતા કે ભાઈ 8 ધોરણ પાસ કર્યો તો તે ઉપર નોકરી મળી જાય હમ નાના મુશ્કેલ ગામનો નાગરિક છું અને મારી ભત્રીજી બરાબર સાહેબ વાળા છોકરીને મારવામાં આવ્યો છે 2 દિવસ સ્કૂલમાં ના આવી એટલા માટે છોકરીને મારી છે તમે જો આ વિડીયો